ક્યારે આવ્યો તું? આ વીકમાં જ આવ્યો. શું વાત છે? સરસ સરસ. કેવું રહ્યું કે ત્યાં? કહેવા જેવું જ નહીં કોઈ. કેમ લે? જવા દે ને યાર, વાતો બધી યાર કેમ રહ્યું? કઈ કહેવા જેવું જ નહીં યાર. ત્યાં મજા ના આવી યાર તને યુએસએમાં? ત્યાંની વાત કરાય એવી જ નહીં યાર. શું વાત કરે બુડા? ગામડે શાંતિનું જીવન હતું. હા બે ટાઈમ ખાઈ પીને મોજ કરતા હતા. હા તારા મારા જેવા મળ્યા કે અમદાવાદ જતો રહે, અમદાવાદ સારું કમાવાનું છે. તો એકદમ તો કમાવાનું સત નહીં યાર. તો ઘરના ને બધાને અમદાવાદનું કીધું. તે પછી હું ગામડેથી નીકળ્યો અમદાવાદ. હા હું એ ગામડેથી અમદાવાદ આવ્યો છું ને યાર કમાવા માટે. છો ને યાર, પણ ગામડાની મજા આખી અલગ છે જો બુડા. જે ગામડાની મજા છે ને હા એ તારી એ ક્યાંય મજા ના મળે. ગામડા જેવી તો મજા ક્યાંય નહીં જો બુડા. ગામડેથી મને મોકલ્યો ઘરનાએ અમદાવાદ. હા અમદાવાદ આવ્યો તો બધા હગાવાલા ભેગા થયા. તે મને સલાહ આલી સરકારી નોકરીની. સરસ લે. સરકારી નોકરીની સલાહ આલી એટલે રાત દાડો ચોપડા વોચી અને આ નંબર આવી ગયા ત્યારે વળી સરકારી નોકરી પાસ થયો. સરસ સરસ લે. આવી ગઈ નોકરી તો સારું જ કહેવાય બુડા. 35 વર્ષ પૂરા થવા આવ્યા. સરકારીની ઉંમરની લિમિટ પૂરી થવા આવી અને હું નોકરી લાગ્યો. હા હા નોકરી લાગ્યો એટલે કોલ લેટર આવી ગયો ને 2-4 દાડા ભર્યા હા અને ફરી પાછા બીજા વાલીશ્રી મળ્યા. ઓહો તો કે હારું ઓય કોઈ લેવાનું નહીં કે હા અમેરિકા જતા રહો ને તો પૈસા છે કે. શું વાત કરે યાર? તમારે કે એકવાર જઈને આવો ને એટલે તમારા બેડા પાર. તો અમેરિકામાં કમાવાનું છે જ ને સારું યાર, ક્યાં નહીં? અરે વાત તો સાંભળ, પણ મારો તો અનુભવ છે. તે તો લોકોના મોઢે સાંભળેલી વાતો હા છે. એ સાચી વાત કરી હો. પણ મારો તો જાત અનુભવ છે. એટલે હું અહીંથી આવું બધું વાતો કરીને અમેરિકાની એટલે મેં કીધું સારું અમેરિકા જવું પડશે ગમે તે થાય. હા તે અમેરિકા જવું હોય તો હોય આગળ સરકારી નોકરી તો રિઝાઇન મેળવવું પડે. એના આગળ જવા જ ના મળે ને? એના વગર જવા ના મળે. ના મળે ના મળે. તે મેં તો બધું આખું પાછું રાત દાડો એક કરી હા અને બધી તૈયારી કરી હા અને વિઝા માગ્યા. હા તે વિઝા આયા પહેલા સરકારી નોકરી છોડવી પડે ને. એ સરકારી નોકરી છોડી દીધી? સરકારી નોકરી છોડી હા અને વિઝાની રાહ જોઈ સરકારી નોકરી છોડી દીધી તો છોડવી જ પડે ને. બુડા સોરાતી છે યાર, સરકારી ગવર્નમેન્ટ નોકરી સોરાતી છે અરે યાર. પણ અમેરિકામાં 4 ગણા પૈસા મળે આવું કીધું તું. સરકારી નોકરીમાં કે તારું જીવન પૂરું થઈ જાય, ઉંમર પતી જાય, પણ તું મકાન બનાવી નહીં એક હરખું. એટલે પછી મને એવું કીધું કે તું અમેરિકા જતો રહે ને તું કે એક વખત જઈને આવે ને તો તારા ઘરે બંગલો બની જાય, ગાડી આવી જાય અને તારા 5-7 પેઢી ખાઈ શકે ને એટલા રૂપિયા થઈ જાય. તો મેં કીધું સારું તો પછી અમેરિકા જ જવું સારું ને કીધું. અહીંયા સરકારી નોકરી મજૂરી કર્યા એ કરતા. સાચી વાત. આ તો તું કમાઈને આ તો પીઢી ચાલશે, લોકો વધુ નહીં આવે. વાત તો ખબર પણ આખી વાત પૂરી મારી ખબર તું એ મેં તો રિઝાઇન મૂકી દીધું સરકારી નોકરીમાં. હા રિઝાઇન મૂકી અને આગું પાછું કરી અને બધું ભેગું કર્યું જ્યો ત્યો હા અને વિઝામાં ગયા. હા વિઝા મારું હારું આયા 12 મહિને. શું વાત કરી? 12 મહિને વિઝા મળ્યા. સરકારી નોકરી આ બાજુ જઈને વિઝા 12 મહિના લાગ્યા. તો 12 મહિના કરીશું ભાઈ? 12 મહિના છૂટક મજૂરી. યાર તું એ સાગે બુડા પહેલા ચેક તો છૂટક મજૂરી કરી, દાડીએ જ્યો અને 12 મહિના ખેંચ્યા. હા 12 મહિના ખેંચ્યા અને મારું હારું પછી વિઝા મળ્યા. તે હરખમાં મેં કીધું હવે તો બેડો પાર જ છે, ભલે 12 મહિના તકલીફ પડી બીજી. બરાબર. તે હું અહીંથી ગયો અમેરિકા. હા અમેરિકા જ્યાં ને અને ત્યાં ઉતર્યા ને પછી જે એમનો કોમ ધંધો બતાવ્યો ને એની તો કોઈ વાત કરવા જેવી. કામ ધંધો શું હતો મને કે ને? અરે ત્યાં ગયો ને તો પેલા ત્યાં આગળના પેલા એજન્ટ હોય ને મને પિકઅપ કરવા આવ્યા. હા પિકઅપ કરવા આવ્યા એટલે આપણા તો હરખે પેલી પૈડાવાળી બેગ ને બેગ લઈ ગયા હોય રસ કે અમેરિકા આયા આમ હરખમાં હા જ્યાં એવા ગાડીમાં બેગો મૂકી અને સીધા લઈ ગયો એના પેલા રૂમ ઉપર. હા બેગો મુકાઈને મને તો કામ બતાવવા લઈ ગયો. હા તો ત્યાં કામ વાળાને જોયા ને તો આપણે તો દેશી બોલીએ સાચી વાત. અને પેલા તો અહીંના એજ્યુકેટેડ આપણા ઇન્ડિયાના. ઓહો અને અહીં આગળ તો કેટલાય લાખ રૂપિયા પગાર મળે એમને. શું વાત કરે? એવા એ લોકો ત્યાં કામ કરતા હતા. એવું છે કામ કરવાનું તો એટલે એ લોકો કામ કરતા હતા એટલે વાત છોડી દે. હા તો પછી મેં કીધું સારું આ આટલા બધા ભણેલા ગણેલા છે હા અને એજ્યુકેટેડ છે
અને હું આગળ આ કોમ કરે તો કીધું આપણો તો નંબર ક્યારે લાગશે કીધું હમણાંથી જેલો જ હશે નંબર આપણો. મેં તો કોમ જોઈને તો મારા મોતિયા મરી ગયા. શું વાત કરે? અને આપણો લોબો દંડો આલ્યો અને આગળ આપણું પેલું પોતાનું લગાવેલું હા કે ગમે તેવો ભૂરિયો આવે હા તમારે કોઈ વાત સાંભળવાની નહીં. હા યા કરીને આગળ જવાનું, યા કરીને પાછળ. શું વાત કરે યાર? અરે હા યાર, આવડો મોટો દંડો આલે ને આગળ આવું પોળો પટ્ટાનું પોતું આવે છે ને આપણે મળે મોલમાં હા. એવું, અને હાલ દીધેલું હાથમાં કે જો હું જ્યાં સુધી તમને ના કહું ત્યાં સુધી ગમે તેવો ભૂરિયો આવે ભૂરી આવે હા કોઈ બી કે એટલે યા અને મંડવાનું, આગળ જવાનું, પાછળ આવવાનું, આગળ જવાનું, પાછળ આવવાનું. એટલે આગળ પાછળ એટલે શું બને તો કે? એટલે એ પોતું મારવાનું. અરે તે ગજબ હતા કરો લ્યા. એટલે વાત તો ભણ હા તે મારાથી પેલા હારું ભણેલા. હા મેં કીધું એટલે તમે યાદ કરો છો હોય કરો છો? તે અમે કે આવીને યાદ કરીએ છીએ. તે મેં કીધું અલ્યા તો હારું કોકના તો સમાચાર મોકલાવા હતા થયો તો આ બીજા છેતરાય ના છેતરાય. એ પણ યા કરવાના આવે. તે હારું પેલા ભણેલા ભેગા મારા જેવો પણ યા હવારથી હોવા સુધી મંડેલા અને ગમે તે આવે ને તો યાદ કરવાનું યાર, બીજું કોઈ જ નહીં. બીજું કોઈ નહીં. કોઈ બી બોલા આપણે તો બધું કાળા અક્ષર ભેજ બરોબર બધું ઉપરથી બારોબાર જ જતું હોય અને મારા આવીને બધું ચેટલું ભડાભૂડ બોલી જાય અને આપણો જવાબ આલી તે સુધી આગળનું ઓધી ના રહ્યા હોય કે આગળ શું કીધું તું એ ભૂલી જઈએ. તે આપણને તો શીખવાડી દીધેલું. કોઈ બી બોલો તો યા ઓમ કરીને આગળ જવું પાછળ આવું, આગળ જવું પાછળ આવું. સાયન્સના સ્ટુડન્ટ, હા કોમર્સના સ્ટુડન્ટ, ઓહો આર્ટ્સના સ્ટુડન્ટ બધોય. અને પીએચડી થયેલા શું વાત કરી? અને બધા જ હવાર તો મારા લાઈનમાં જ ઊભા હોય. અચ્છા યા કરવા ઓમ ને ઓમ. એટલે મેં કીધું આ યા કરવું એના કરતા આપણા ઇન્ડિયા શું ખોટું હતું, સાચી વાત છે યાર. આપણો દેશ શું ખોટો હતો, ઓય આવીને યા કરવું હા એના કરતા ત્યાં ટેબલ શું ખોટું હતું. શું ખોટું હતું? સાચી વાત છે. આ મને ભરાવડાયો ભેગા રહીને, લે તારી આ હગાવાલાએ ભરાવડાયો, નહીં તો હું હારા ટેબલ ઉપર બેઠો હતો. તારી તો ગવર્મેન્ટ નોકરી હતી એથી ખાલી કોને છોડી દો ભાઈ? અરે આ બધો હગાવાલાએ ભરાવડાયો કહું ને હલકતું પકડાવડાવી દીધું. હું આવીને યા કર્યું તે કંટાળ્યો તો યા મેલ્યું અને પેલી ગવર્મેન્ટ નોકરી એ મેલી અને સીધો આવ્યો ઇન્ડિયા. ભૂરિયાઓને મેં કીધું આ લ્યો તમારું યા અને યો અને હું તો આ હેડે ઇન્ડિયા મારું. આ જેના કમાવો હોય એને કમાય, આપણે તો કીધું તે સેટ થાય. શું વાત છે? તે એક બે દાડા યા યો કર્યું, બિસ્તરા પોટલા ભરી હા અને હું તો સીધો ભાગ્યો ભારત. અને પેલા લોકોને કહેતો આવ્યો હા કે આ તમે હવારથી હોજ સુધી યો કરે રાખો, આપણું કોમ નહીં. આ પેલા યુપી એમપી થી આવે છે ને એ હોય અમેરિકા સમજે ને આપણા જઈ અહીંથી જઈને ત્યાં અમેરિકા છે. એ તો સાચી વાત છે. એટલે પેલા હોય મજૂરી કરે એવી રીતે આપણા અહીંયાથી ત્યાં જાય એવી મજૂરી કરે છે. ઉદ્ધો કાલે દે દે કોઈ ત્યાં આગળ જાઓ એટલે તમારું કોઈ જીવન નહીં, સાચી વાત. તમારો કોઈ પરિવાર નહીં, કઈ નહીં, તમારું સુખ દુઃખ નું ભાગીદાર કોઈ નહીં, કોઈ તમારા ખબર અંતર પૂછવા વાળું નહીં. હું જવાર યા નું યો આ જ કરવાનું. તને જબર કુકી ચરાયો તો કે તને યા યુ કરવા. એટલે વાત છોડી દે. હારું હરખું ટેબલ હતું, બેલ મારું તો પીયુ આવતો હતો. પેલો પીયુ કેવાય, પીયુન આ એરિયો આવતો તો લે પાણી ભરીને. અત્યારે તો આપણો યા યો જેવી કોઈ વાત જ નથી યાર. અહીં તો ટેબલ ઉપર બેસીએ ને એટલે મારો બેલ મારી એટલે પાણી આવે. અહીંથી હરકમાં જ્યાં ટાઈટ થઈ ગયો, અત્યારથી ઢીલા પડીને આયા છીએ હોય. હવે વિચારીએ કે હવે હું કરવું. એટલે આપણે જોઈ લીધું અમેરિકામાં યો ના બધા ટાઈપ ફીટ પહેરીને બધું પછી હોય આગળ શોબાજી કરે ને એ બધા હું કરે છે નજરે જોઈને આવ્યો છું. શું વાત કરે? એટલે આ વિષયનું કોઈને વાત કરવી નહીં કે કોઈને સલાહ આલવી નહીં કે ભાઈ અમેરિકા જાઓ. અમેરિકામાં જઈ અહીંથી જો અમેરિકા વાળા બોલાવે કે કોઈ કંપની વાળા થ્રુ જાઓ અને તમને સારી પોસ્ટ ઉપર નોકરી હોય અને સારું કામ કરવાનું હોય ને તો જ જવાય. આડાવડું ના જવાય. આ બધા ઓફિસો ખોલીને બેઠા કે અમેરિકાના વિઝન, ફલોણાના વિઝન, ઠીકણાના વિઝન એ બધામાં વાતોમાં આવી અને જતું ના રહેવાય. જો તમે જ્યાં કોઈ સારી
સેટિંગ વગર નોકરી વગર હા. તો યા જઈને યા ને આ જ કરવાનું હોય, બીજું કોઈ કરવાનું નહીં. શું વાત કરે? અરે હા, તો મારો નજરનો દાખલો છે. આહા. એટલે કહું છું હા કે કોઈ જીવન સારું હોય ને તો કોઈ જીવો. હા અમેરિકામાં કોઈ કોદા કાઢવાના નહીં. નહીં. તમને સારું ભણતર હોય, સારી જગ્યાએ નોકરી મળતી હોય અને સારું કોમ હોય તો જાઓ. પણ એક વાત તો મેં માની હો, તને જોઈ કે કોઈ ઝાડ ઉપર ચડાવતું હોય ને જબરજસ્તી તું ચડવું નહીં. ચડાતું જે આ ભોંયા હોય એટા હતું એ સરકારી નોકરી કાઢી, એ જ કહું તને જોઈને જ કહું. સરકારી નોકરી એ કાઢી હા. અને યા ને યો 2 દાડા કરીને આયા. તો અત્યારે તું હવે શું કરે લે? જો હવે આપણી સરકારી નોકરીની ઉંમર થઈ ગઈ પૂરી. બરાબર અમેરિકાનો એ મોહ થઈ ગયો પૂરો. પૂરો. નહીં રહ્યા ગામડાના કોમના. હા હા હવે કોક અહીંયા આગળ ધંધો કે નોકરી વિચારીએ, હા હા પછી આગળ કોક સેટિંગ કરીએ, હવે ઘટતા પૂરા કરીએ. સાચી વાત છે. કોઈ સારી જગ્યાએ નોકરી હોય હા કે કઈ સારો ધંધો હોય હા તો મને કહેજે. કોઈ તો નોકરી બોકરી કોઈ સારી હોય ધંધો કોઈ સારો હોય હું તને કેવડાવું. પણ એક કામ કરે હેડ આગળની ચા બા પીએ આપણે બંને ને બે જાય ને ચા બા પી લઈએ. ચા સારી જો એક નંબર ચા છે બકા, આની એક નંબર ચા શું વાત કરે? બોલ બોલ બીજું કે. ભાઈ બીજું શાંતિ છે તારે, પણ તે સારું તું આ બધું કીધું એટલે કે મારા છોકરાને ખરેખર મોકલવાનો, પણ હવે વિચાર મેં તો ના કીધું કે સારી નોકરી હોય, હા. સારી જગ્યાએ પોસ્ટ મળતી હોય તો જવાય, બાકી એમને મારે ધડ ના જવાય. મને સાચી વાત તો આજે ખાલી ખોટા કચરા પોતા કરવાના, એના કે પોસ્ટ સારી મળે એને ફાઇનલ કરાવવાનું, નક્કી થાય પછી એના આગળ પ્રયત્ન કરાવવાનો, ત્યાં સુધી કંઈ જ નહીં. બાકી લોકો સાચું નહીં કહેતા. મારી આજે લોકો સાચું નહીં કહેતા, જેમ તે સાચું કીધું ને એવું કોઈ કહેતું નહીં. બીજી વસ્તુ કહું, ત્યાં આગળ તમે કંઈક થાય ને પડી જાઓ ને હા તો કોઈ તમને ઊભો કરવા ના આવે. અહીંયા આગળ ભલે ઓળખતા ના હોય આપણા ઇન્ડિયામાં, હા હા 10 જણા નહીં 20-25 જણા જેટલા ઊભા હોય ને એટલા બધા દોડીને આવી જાય. એ તો આપણું ઇન્ડિયા આપણા છે. દેશની અંદર લાગણી છે, લાગણી હમદર્દી છે, એક વ્યક્તિ પ્રત્યેનો પ્રેમ છે. એવો આપણા દેશની સંસ્કૃતિ, આપણા દેશના આચાર વિચાર એની વાત જ ના થાય. આઈ લવ માય ઇન્ડિયા. એ તો સાચી હરો ભાઈ.